આગામી મહાશિવરાત્રિ પર્વ અંતર્ગત જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિ મેળાના આયોજન અનુસંધાને આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંતોની રવેડી લાઇવ સ્ટ્રીમિંગ અને શાહી સ્નાન, સાધુ સંતોના દર્શનની વ્યવસ્થા ઉપરાંત સમગ્ર મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, ફ્રી પાર્કિંગ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, યોગ્ય મેડિકલ સુવિધા, ફૂડ ચેકિંગ વ્યવસ્થા, સ્વચ્છતા, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે સુદૃઢ વ્યવસ્થા કરવા તેમજ શહેરના મહત્વના સ્થળો પર સુશોભન વ્યવસ્થા, ભોજન પ્રસાદ, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની તમામ બાબતો પર બારીકાઈથી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા, પદાધિકારીઓ, સાધુ સંતો, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક 17 ડિસેમ્બર 8:30 વાગે યોજાઈ હતી. મિની કુંભ તરીકે પ્રચલિત અને જેની આસ્થા દેશભરના સાધુ સંતોમાં ખૂબ મોટા પાયે છે એવો ભવનાથનો શિવરાત્રીનો મેળો આ વર્ષે ખૂબ મોટા પાયે ઉજવાય તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને પ્રભારી મંત્રીશ્રીઓની ખાસ લાગણી, ભારતીય જનતા પાર્ટીના સૌ જિલ્લાના આગેવાનોના જે વિચારો જોડે, સાધુ સંતો જોડે આજે બેઠક કરીને આ મેળો એ ખૂબ મોટા પાયે આ વર્ષે આયોજન થાય તે માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, કલ્ચરલ ડિપાર્ટમેન્ટ, રાજ્યના બીજા બધા જ વિભાગો સાથે મળીને આ વર્ષે ઐતિહાસિક શિવરાત્રીનો મેળો ભવનાથ ખાતે આયોજન કરવામાં આવશે. ભવનાથની અંદર પવિત્ર શિવરાત્રીનો મેળો દર વર્ષે યોજાય છે અને એ મેળાની અંદર વર્ષો વર્ષ શ્રદ્ધાળુઓ અને સંતોની સંખ્યાનો વધારો થતો જાય છે. એ અનુસંધાને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વ નીચે જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જૂનાગઢના અધિકારી તંત્રો અને સંતો સાથે આજે બેઠક યોજાણી અને આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈની એવી ઈચ્છા હતી, એમની લાગણી હતી કે છેલ્લા 2 વર્ષ થયા એ મેળાની અંદર આવતા હતા એટલે એને એવું થયું કે મેળો એક આધ્યાત્મિકતાની લીધે એક નેશનલ લેવલ ઉપર આ મેળો યોજાય અને એ મેળાની અંદર જે મેળાનું મહત્વ છે કે આ સાધુ સંતોનો મેળો છે. એ સાધુ સંતોના મેળાની મર્યાદા જળવાય, એ સાધુ સંતોનો જ મેળો રહીએ એટલે એ કઈ રીતે આપણે સારી રીતે ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જાય એમના માટેની ચર્ચા વિચારણા, ત્યાંની સંતોના સૂચનો, સંતોની માહિતી, ખાસ કરીને સ્વચ્છતાની વાત છે, પાર્કિંગની વાત છે ને દામોદર કુંડ જે પવિત્ર કુંડ છે. આપણે એવું કહી છીએ કે 4 ધામ જયા પછી પણ જો તમે દામોદર કુંડમાં સ્નાન ન કરો તો તમારી યાત્રા પૂર્ણ ન ગણાય. એ પવિત્ર દામોદર કુંડની પણ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈએ મુલાકાત લીધી હતી ને એમને ગંદકી વિશે એમને વિચાર આવ્યો હતો કે નહીં, એટલે એમની પણ સફાઈ કઈ રીતે કાયમી સોલ્યુશન નીકળે. આ મેળા પૂરતું સોલ્યુશન નહીં પણ પરમેનન્ટ આ બધી વસ્તુઓની સ્વચ્છતાથી લઈને તમામ ધાર્મિક ક્ષેત્રો, દરેક અખાડાઓ, દરેક મંદિરો, દરેક સંતો અને દરેક અન્નક્ષેત્રની અંદર આવતા જે પણ NGO છે કે પોતે અન્નક્ષેત્રો ચલાવે છે એમને પણ વ્યવસ્થા થઈ જાય અને ખાસ કરીને કોઈ પણ જાતના પ્રકૃતિને નુકસાન પણ ન જાય એ પણ વસ્તુ ધ્યાન રાખવાની, કારણ કે નેશનલ સેન્ચ્યુરી પાર્ક છે એટલે જંગલની મર્યાદા એ પણ જળવાય અને આ બધી પદ્ધતિઓ સાથે એક ચર્ચાઓ કરી અને આવનાર શિવરાત્રી મેળો એક નેશનલ લેવલનો શિવરાત્રીનો મેળો બને, સંતોનો મેળો બને અને સમગ્ર દેશ અને દુનિયામાંથી લોકો આવી અને શિવરાત્રીનો મેળો માણે એમના માટેના આયોજનની આખી આ બેઠક હતી અને આદરણીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ ડિટેલિંગ સાથે એક એક વસ્તુનો અભ્યાસ કરી અને એક એક વસ્તુ એમને જોઈ અને સંતોના બધા સૂચનો સાથે એ સ્વીકારી અને તમામ મેળો વ્યવસ્થિત રીતે બને એમના માટેનું આયોજનની આ બેઠક હતી. શું ફેરફાર કે શું સૂચનો કોઈ તબદીલી જે કરવાનો હોય મહત્વનું હોય એવું એકાદ સૂચનોની વસ્તુ એ છે
કે રવેડીની જે મર્યાદા છે, એક રૂટ, એ એક લિમિટેશન છે અને લાખો લોકો આવે છે. તો સંતો સાથે બેસી અને સંતોને વિશ્વાસમાં લઈ અને સંતો પોતે આયોજન કરે તો એક રવેડીનો રૂટ મોટો કરવો, જેથી વધારે લોકો એક જગ્યાએ ભેગા થઈ જાય એને બદલે એક વધારે રૂટ લાંબો હોય તો વધારે લોકો એમની સાથે દર્શનનો લાભ લઈ શકે. અને એ રીતે એ સંતો નિર્ણય કરશે, કારણ કે આ બધું અમુક વસ્તુ છે. આ મેળો છે, મેં કીધું એ કે સંતોનો મેળો છે, એટલે કોઈ પણ પરંપરા એ તૂટવી ન જોઈએ. અને સંતોને એટલે એ એક મોટું આયોજન છે. સ્વચ્છતાની વાત હતી, ટોયલેટ બ્લોકની વ્યવસ્થા અલગ છે, પાર્કિંગની વ્યવસ્થા કઈ રીતે વધારે સારી રીતે કહી શકી. આ બધી વસ્તુઓ નાની નાની ઘણી બાબતો છે કે એની અંદર મોટું થાય. બીજું એક સારી રીતે બધી જગ્યાએ શિવ ભક્તિની વાત છે, કારણ કે શિવનો મેળો છે, તો શિવ ભક્તિમય વાતાવરણ થાય. એક આરતી સુદર્શન તળાવ પાસે એક આરતીનું દરરોજ આયોજન થાય, કારણ કે પવિત્ર તળાવ છે, ભગવાન કૃષ્ણ પણ ત્યાં પધાર્યા હતા. એટલે આ બધી જગ્યાઓનું મહત્વ છે. મહત્વ કઈ રીતે વધે એવા અલગ અલગ ક્ષેત્રોનો વિચાર કરી અને આ મેળો ખૂબ મોટી પ્રમાણમાં સારી રીતે થાય એવા પ્રયત્નો કરો. अगले साल का इस साल का शिवरात्रि का मेला जो जूनागढ़ में हर साल होता है, और ये पूरे देश के अंदर सबसे बड़ा शिवरात्रि का मेला जूनागढ़ में, वो मेले के एक आयोजन बड़ी मात्रा में हुए. और जो ये मेला है ये साधु संतों का मेला है, और वो परंपरा इसी तरह से साधु संतों की मर्यादा के साथ इस मेला का अच्छी तरह से लास्ट सालों के अंदर सरकार ने इसको मिनी कुंभ के स्वरूप में बताया था. तो इस मिनी कुंभ कैसे बने उसका आयोजन नायब मुख्यमंत्री आदरणीय श्री हर्षभाई संघवी के नेतृत्व के अंदर जूनागढ़ म्यूनिसिपल कॉरपोरेशन के पदाधिकारी, वहीवटी तंत्र के अधिकारी और ये सरकार के अधिकारी के साथ एक बड़ी बैठक हुई. और ये मेले को एक अच्छी तरह से नेशनल लेवल पे कैसे ले जाए वो उसको एक डिस्कस करके साथ अगला प्लानिंग अगले दिन 2-3 बार अलग अलग बैठक करके उसको अच्छी तरह से एक साधु संतों की मर्यादा और शिव भक्ति वो देश और दुनिया को अच्छी तरह से उसका दर्शन हुए, वो प्लान आज नायब मुख्यमंत्री के नेतृत्व के अंदर हुआ है. और इसके के बाद ये शिवरात्रि का मेला पूरे दुनिया के अंदर एक अच्छी ऊंचाई पर जाए और संतों का आशीर्वाद समग्र विश्व को मिले, ऐसा प्लानिंग हुआ. ओके.